હેલો મિત્રો, આપણે આજે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે જે લોકો જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને પાઠ્યપુસ્તકનું મહત્વ ખબર જ હોય, બરાબર, કે એક્ઝામની અંદર શેમાંથી પ્રશ્ન પૂછાય તો કે પાઠ્યપુસ્તકમાંથી પૂછાય. તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ, મારું ના માનો તો કોઈ કશું વાંધો નહીં, પણ કોઈ પણ તમે ઇન્ટરવ્યૂ જે લોકો પાસ આઉટ થયા છે એમનું ઉઠાવી લો, એમાં એ લોકો કોમન વસ્તુ એ કહેશે કે ભાઈ જીસીઆરટી અને એનસીઆરટીની પુસ્તકો વાંચો. એટલે એનો મતલબ શું? એનો મતલબ સિમ્પલ એવો થાય કે ભાઈ ધોરણ 6 થી લઈને 10 અથવા 12 સુધી, જો ક્લાસ 3 હોય તો ધોરણ 6 થી 10 સુધી, અને તમારે ક્લાસ 3ની ઉપર હોય યુપીએસસીની જીપીએસસીની જે એક્ઝામ ક્લિયર કરવી હોય તો 11-12 ધોરણ, પણ એ પાઠ્યપુસ્તક વાંચવા પડે. કયા કયા? સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, અને તમારું સાહિત્ય આવતું હોય તો ગુજરાતી વાંચવું જોઈએ, બરાબર. તો આ જ રીતે જે લોકો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરે છે એ લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી, બરાબર. આવી રીતે આપણે શું કરીશું કે એક પછી એક બધા ચેપ્ટર મૂકતા જઈશું. હવે આ મેથડ જે છે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી, એ એકદમ બોરિંગ વસ્તુ છે. પહેલી વાત, એને ઇન્ટરેસ્ટિંગ નથી, પણ આપણે લાઈન જ તમે એ પસંદ કરી છે એ વસ્તુ બોરિંગ જ છે, અને બોરિંગ વસ્તુમાં જ તમને સક્સેસ મળે. જો એક વસ્તુ જે સીધી વસ્તુ છે, એક્ઝામ્પલ તરીકે રીલ્સ જોવાની હોય, વિડીયો જોવાના હોય, ગેમો રમવાની હોય, તો એ બધી વસ્તુમાં શું છે, લોડ ના પડે, એમાં તમને મજા જ આવ્યા કરે, પણ એનું રિઝલ્ટ તમને ના મળે. જ્યારે આ બોરિંગ વસ્તુ કરો તો એનું રિઝલ્ટ મળે. અને આ સિમ્પલ ફંડા છે ભાઈ, નેચરનો રૂલ છે આ. તો ભણવાનું આ રીતે આપણે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવાની. અને ઘણા લોકોને એવું હોય કે પાઠ્યપુસ્તક 6 થી 10 ધોરણના ક્યારે વાંચી રહ્યા હોય, કશી વાર ના લાગે. તમે એકવાર જુઓ તો ખરા એક ચેપ્ટર કેટલી વાર લાગે છે, બરાબર. તો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલું ચેપ્ટર જોવાનું છે, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આ ચેપ્ટરમાં આપણે શેની વાત કરવાના છે પહેલાં એ જોઈ લઈએ. અંદર શું શું કન્ટેન્ટ આવવાનું છે એ જોઈ લઈએ. આપણે કન્ટેન્ટમાં કોઈ ડાપણ નથી કરતા, આમાં જે આપેલું છે એ જ આપણે વાંચતા જઈશું અને યાદ રાખતા જઈશું, બરાબર. હવે ભારતમાં બ્રિટિશ સત્તા, બધાને ખબર છે કે અંગ્રેજો આપણા પર રાજ કર્યું, બરાબર, પણ કઈ રીતે એમની સત્તા જે હતી એ અહીંયા કઈ રીતે ઉદ્ભવી એની વાત કરીશું. તો આમાં પહેલાં જ એ છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ, કે એવી રીતે શું પ્રોબ્લેમ થઈ કે એ લોકોએ ભારત આવવું પડ્યું, તો પહેલાં એની વાત કરીશું. પછી કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એની વાત કરીશું. અલગ અલગ જે કોઠીઓ સ્થાપી, ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે ને કે ભાઈ અંગ્રેજો પહેલી કોઠી ક્યાં સ્થાપી, પહેલાં એ ક્યાં સ્થાપી, આણે ફલાણું ઢીકણું, એ બધી વાત. પછી પ્લાસીનું યુદ્ધ, મોસ્ટ આઈએમપી, કોની વચ્ચે લડાયું, ક્યારે લડાયું, કોણ જીત્યું. બક્સરનું યુદ્ધની વાત કરીશું. કંપનીના શાસનનો વિકાસ કઈ રીતે થયો, કઈ રીતે એ લોકો બંગાળમાંથી આગળ વધતા બધા જ આખા ભારતમાં એ લોકોએ વર્ચસ્વ સ્થાપ્યું. પછી વેલેસ્લીની જે સહકારી સૈન્ય યોજના હતી એની વાત કરીશું. મીઠા ઝેર સમાન જેને ગણવામાં આવે છે. પછી ડેલહાઉસીની ખાલસા નીતિ. આ તો મોસ્ટ આઈએમપી બધી વસ્તુઓ છે કે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતી હોય છે. કંપનીના શાસનની આર્થિક અસરો જોઈશું. કંપનીના શાસનની સામાજિક અસરો અને ઉપસંહાર. તો શોર્ટ એન્ડ સ્વીટ, ખાલી 3 પેજનું કે 4 પેજનું આ ચેપ્ટર, પણ એક્ઝામમાં એટલું જ આઈએમપી છે, બરાબર. તો આટલું આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું. બોરિંગ હોય, થોડું લાંબુ લેન્ધી લાગે, પણ વસ્તુ તો મિત્રો આ જ છે. જો તૈયારી કરવી હોય તો તમારે ટાઈમ બી આપવો પડે. આમાં કોઈ જાતની શોર્ટકટ છે નહીં, બરાબર. આ લોંગ પ્રોસેસ છે અને તમારે ટાઈમ પણ આપવો પડે. તો ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયની વાત કરીશું. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. શેના કારણે? કે ભાઈ ભારતની જે આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જે વારસો છે એના કારણે આપણે ભારત અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપમાં દેશોમાં ખૂબ માંગ રહેતી. એ લોકો અહીંયા કેમ આવ્યા એની વાત કરીએ છીએ પહેલાં. તો આ એનું પહેલાં હાઇલાઇટ કીધેલી છે કે ભાઈ ભારતમાં આ બધી વસ્તુઓ ઉગતી હતી, અને યુરોપિયન જે કન્ટ્રી છે એમાં આ બધી વસ્તુ એક્સપોર્ટ થતી હતી, એટલે માંગ ખૂબ હતી. એ દેશો આપણા જોડથી લેતા હતા. ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાન આવેલું ઇસ્તંબુલ, એટલે કે આમાં લાઈનમાં શું કહે છે કે ભારત અને યુરોપ, જે આપણે કીધું ને કે યુરોપમાં માંગ હતી, તો એના વચ્ચે શું હતો? જમીન માર્ગ હતો. જમીન માર્ગે વેપાર થતો હતો, એ બાય રોડ વેપાર થતો હતો અને પાણી માર્ગે થતો હતો, બરાબર. અને આ માર્ગના કેન્દ્રમાં શું હતું? તો કે તુર્કમાં આવેલું ઇસ્તંબુલ, તુર્કસ્તાનમાં આવેલું. આપણે મેપમાં જોઈશું
કે ક્યાં આવેલું છે ને કઈ રીતે વેપાર, તો પહેલાં ખાલી આ નામ યાદ રાખવાનું કે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ. એટલે ઇસ્તંબુલ જે છે એનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ. શું છે? કોન્સ્ટેન્ટિનોપલ. બરાબર. એટલે આ જે વ્યાપાર થતો હતો યુરોપ સાથે, એ ભારતનો યુરોપ સાથે વેપાર હતો, સિમ્પલ વસ્તુ. અને ભારતમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે મરી મસાલા હોય, તેજાના હોય, મલમલ હોય, રેશમી કાપડ હોય, ગળી હોય, આ બધી જે વસ્તુઓ જે ભારતમાં ઉત્પાદન થતું હતું એનું માંગ કઈ હતી? યુરોપની અંદર. હવે યુરોપ સાથે એ લોકોને લેવું હોય તો એ માર્ગ કયો હતો, એટલે રસ્તો કયો હતો? તો કે જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો. હવે આ જે રસ્તો હતો એની વચ્ચે આવતું હતું તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ. એટલે એને કહે છે કોન્સ્ટેન્ટિનોપલ. એ વચ્ચે આવતું હતું. હવે તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ક્યારે? 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. વચ્ચેનો રસ્તો હતો એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધો. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે વચ્ચેનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો. યુરોપવાસીઓએ મરી મસાલા વગર ચાલે તેમ નહોતું. હવે યુરોપમાં મરી મસાલા એ લોકોએ વગર ચાલે તેમ નહોતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તેથી વિશ્વના ભૌગોલિક સંશોધન યુગનો પ્રારંભ થયો. સિમ્પલ વસ્તુ ખ્યાલ આવી ગયો. યુરોપવાસીઓની જરૂર હતી શાની? મરી મસાલા, તેજાના, ગળીને આ બધાની જરૂર હતી. અને રસ્તો થયો બંધ વચ્ચે, તો એ લોકો બીજો જળમાર્ગ એટલે બીજો કોઈ પણ રસ્તો શોધવાની જરૂર પડી. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા. જેમાં હવે ઘણા બધા સાહસવીરોએ શોધખોળ કરી. એમાં પહેલું છે બાર્થોલોમ્યો ડાયસ. કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. કેપ ઓફ ગુડ હોપ કોણે શોધ્યું? બાર્થોલોમ્યો ડાયસે. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન ઈસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. ક્યાં ગઈ? વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો ત્યાં આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટ રીતે અમેરિગો વેસ્પુચીઓએ કરી હતી. ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. એટલે અમેરિકા નામ કઈ રીતે પડ્યું? સિમ્પલ વસ્તુ સમજો તમે કે અમેરિકાનું નામ અમેરિકા કઈ રીતે પડ્યું? તો કે ભાઈ જ્યારે આ જળમાર્ગ આવવાની શોધ લોકોને જરૂર પડી યુરોપવાસીઓને, ત્યારે 1 by 1 બધા આવતા ગયા. એમાં બાર્થોલોમ્યો ડાયસ હતું એ કઈ સુધી આવ્યો? તો કે કેપ ઓફ ગુડ હોપ સુધી આવી શક્યો. પછી બીજા ભાઈ આવ્યા. કયા આવ્યા? તો કે ભાઈ કોલંબસે શોધ્યું. એને એવું જ ખબર હતી કે મેં ભારત શોધ્યું, પણ ખરેખર એને ભારત નહોતું શોધ્યું. એને શું શોધ્યું હતું? અમેરિકા. હવે આવી સ્પષ્ટતા કરી ભાઈ અમેરિગો વેસ્પુચી નામનો કોઈ વ્યક્તિ હશે એને કરી એની સ્પષ્ટતા. એટલે જે પ્રદેશ હતો એનું નામ અમેરિકા પડ્યું. તો આ વાત થઈ અમેરિકાની. બરાબર. હવે આપણે આ મેપ દ્વારા સમજીએ કે શું છે વસ્તુ, કઈ રીતે કઈ થયું, શેના કારણે આપણે શોધ આ લોકોની જરૂર પડી. આપણે આગળ કથા કરી એ રીતે શું હતું કે ભાઈ જરૂર પડી કોને? યુરોપિયાસી. આ યુરોપ એટલે કયો એરિયા થયો? આ બધો, આ જે એરિયા છે આ બધો. બરાબર. હવે આ ભારત આપણું આ રહ્યું. અહીંયાથી આ રીતે ચાલતું હતું આ લોકોનો વેપાર. કઈ રીતે? અહીંથી આવે, અહીંથી અહીંથી થઈને અહીંયા આગળ. હવે આ તુર્કસ્તાનવાળા અહીંયા આગળ કબજો મેળવી લીધો. કઈ ગયું? કોન્સ્ટેન્ટિનોપલ આવ્યું. એટલે આ થયો બ્લોક રસ્તો. આ રસ્તો બ્લોક થઈ ગયો એટલે કઈથી જવાનું? તો આ લોકોએ શોધખોળ કરી. તો અહીંયાથી ટર્ન મારીને જુઓ, તમે મેપમાં જુઓ ને એટલે ખબર પડી જાય. અહીંયાથી અહીંયા આગળ આવ્યા. કેપ ઓફ ગુડ હોપ સુધી પેલા ભાઈ આવ્યા હતા. બરાબર છે. હવે અહીંયા આગળ આવ્યા પછી છેક અહીં સુધી આવવાનું હતું ને, રસ્તો તો અહીંયા સુધી હતો. તો આ શોધખોળ કરી. બરાબર છે. હવે જો આગળ આપણે જોઈએ એટલે મેપ દ્વારા ખબર પડી ગઈ કે કઈ રીતે એ લોકો શું યુરોપ કઈ આવ્યું એટલું તો ખબર હોય ને. ના હોય તો ખબર પડવી જોઈએ. આની આ બાજુની સાઈડ છે. બરાબર. કઈ બાજુ? આપણે જે માર્કિંગ કર્યું ને આ બધું યુરોપિયન કન્ટ્રી, આ બાજુમાં પોર્ટુગલ ને એ બધો એરિયા. હવે જોઈએ તો કે ભાઈ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ 1498માં કરી. આ મોસ્ટ આઈએમપી કે ભાઈ ક્યારે કરી? 1498માં. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિક એટલે કે ઝામોરિનને તેને આવકારી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે યુરોપવાસીઓ ભારત આવવાના દ્વાર
ખુલી ગયા. સૌથી પહેલો આવ્યો હોય તો વાસ્કો દ ગામા ભારત આવી ગયો. ક્યારે? 1498ની વાત તમે યાદ રાખજો. 1498થી શરૂઆત થઈ આપણા કાળક્રમની. 1498 શોધ કરી. ક્યાં આગળ આવ્યો ભાઈઓ? તો કે પશ્ચિમ કિનારે કલિકટ બંદરે. ક્યાં આગળ? કાલિકટ બંદરે આવ્યો. ત્યાંનો રાજા કોનો હતો? સામુદ્રિક ઝામુરીન. હવે અહીંથી શરૂઆત થઈ એ લોકો આવવાની. હવે 1 by 1 જોજો એ લોકોનો કેટલો વિકાસ થશે તમે ખાલી જોયા કરજો. 1 by 1 શું કર્યું એ લોકોએ? ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવાના જળમાર્ગની શોધ બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. સૌથી પહેલા અંગ્રેજો નહોતા આવ્યા, સૌથી પહેલા પોર્ટુગીઝો આવ્યા. બરાબર, એટલે કે ફિરંગીઓ. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, ડેનમાર્કના ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. જો પહેલાં કોણ આવ્યું? પોર્ટુગીઝો આવ્યા એટલે કે ફિરંગીઓ આવ્યા. બરાબર, પછી કોણ આવ્યું? હોલેન્ડના ડચ એટલે વલંદાઓ, ડેનમાર્કના ડેનિશ, પછી આવ્યા આપણે ઇંગ્લેન્ડના, બરાબર છે, વેપારીઓ. તો હવે શું થયું કે આ લોકોએ શું કર્યું? ઇંગ્લેન્ડના જે લોકો હતા એ લોકોએ વેપાર કરવા માટે કોઠી એટલે કે એમનો રૂમ તો નાખવો પડે ને, જગ્યા જે હોય એ. તો એ શું હતું કે ભાઈ વેપારી કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પૂર્વ દેશો સાથેના વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વાહન કપ્તાન વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. સૌથી પહેલાં કોણ લઈને આવ્યું? વિલિયમ હોકિંગ્સ. કઈ લઈને આવ્યો? સુરત લઈને આવ્યો. પરંતુ તેના ફિરંગીઓના વર્ચસ્વના વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. તે વખતે ફિરંગીઓ ઓલરેડી પોર્ટુગીઝ લોકો ત્યાં હતા એટલે અંગ્રેજોને વેપાર કરવાની નહીં કે ચલો ફૂટો અહીંથી અહીં તમારે કશું નાખવાનું નહીં. પણ આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર, આ મોસ્ટ ટાઈમ જહાંગીરે વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું કરી? પ્રથમ કોઠી સ્થાપી. ક્યાં આગળ? સુરતની અંદર. કોની પરવાનગીથી? જહાંગીરની પરવાનગીથી. ક્યારે? 1613માં. હવે જો આ મેપમાં પણ આપેલું છે ને, આ જે સ્ટાર છે ને એ બધા ફિરંગીઓના, જે પહેલા લોકો આવ્યા ને ફિરંગીઓ, એ ફિરંગી. આ સ્ટાર કઈ ગોવા છે, દમણ છે, દીવ છે, બરાબર, કાલિકટ છે, કોચી છે. પછી અન્ય મથકો જે ત્રિકોણ જેવું છે એ આ માહે છે, પુંડુચેરી છે, કરાઈકલ છે. અને અંગ્રેજના કેટલા મથકો હતા? જો અંગ્રેજો કેટલા જગ્યાએ હતા, એમને કોઠીઓ નાખી. કોઠીઓ એટલે આપણે એપીએમસી અત્યારે કેવું છે કે ત્યાં આગળ વેપાર કરે બધા ખેડૂતો માલ લઈને જાય એવું જ હોય. બરાબર, એ તો દીવ છે, સોરી ફિરંગીઓની વાત કરી લીધી આપણે અંગ્રેજોની વાત કરીએ તો સુરત, પછી છે મુંબઈ, પછી છે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ. અહીંયાથી જે પેલો દંગો થયો ને એ વાત, એ આગળ આપણે 1 by 1 જોઈએ જ છે. તો મેપ દ્વારા તમે જો એટલે મજા આવે તમને. બરાબર, તો હવે આપણે વાત કરીએ કે પહેલી ભાઈ અંગ્રેજોએ કોઠી ક્યાં સ્થાપી? 1613માં. બરાબર છે. તો શરૂઆતના વર્ષોએ કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. એટલે સુરત છે, ભરૂચ ને અમદાવાદમાં શું હતું કે મરાઠી સત્તાનું પ્રભુત્વ હતું તે વખતે. તેથી તેઓ દક્ષિણ પૂર્વના દિશામાં આગળ વધતા ગયા અને તેને મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્હોન ચેન્નઈ, ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડી મથક સ્થાપ્યું. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. તેને સમય જતાં માહે, કરાઈકલ, પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશો વેપારી મથકો સ્થાપના કરી. કોણે કરી? ફ્રેન્ચ લોકોએ. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. એટલે આ ફ્રેન્ચ અને બ્રિટિશો વળ્યા. બરાબર છે, એટલે એ લોકો કોલ્ડ વોર કે ગમે તે ચાલ્યું હશે એના કારણે શું થયું? ભાઈ ફ્રેન્ચો હારી ગયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો એટલે કે મોટો થયો. આમ સત્તાના સંગ્રહના અંતે, સત્તાનો જે સંઘર્ષ થયો એના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડુચેરી જેવા પ્રદેશો રહે. જ્યારે ડચ પ્રજા કાયમના માટે વિદાય પામી. એટલે ડચ વાળા નીકળી ગયા, આટલા રહ્યા હતા. અત્યારે પણ તમે ગોવા જાઓ, દીવ દમણ જાઓ, આપણે બધા દારૂ પીવા જાય છે, પણ ત્યાં આગળ તમે જોશો ને તો ત્યાં આગળ અમુક
એ તમને ખ્યાલ આવી જશે કે આ અલગ જાતનું ત્યાં આગળ બાંધકામ હોય, પછી ત્યાં ફોટા હોય, પછી ચર્ચો જોવા મળે. કેમ? કારણ કે ત્યાં આગળ શું હતા? ફિરંગીઓ હતા જે તે સમયે, એટલે એ લોકોનું બધું તમને સ્થાપત્ય જોવા મળે. પછી તમે કોઈ જગ્યાએ હોટલમાં ગયા હોય તો ત્યાં આગળ એ લોકોના ફોટા તમને જોવા મળશે. આ બધું નોટિસ કરજો તમે, આ બધું તમને જોવા મળશે. હવે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ મોસ્ટ આઈએમપી. એમાં શું ઘટનાક્રમ થયો ને તમારે ખબર પડવી જોઈએ કે કઈ રીતે આપણે ખાલી જોવાનું કે અંગ્રેજો કઈ રીતે એમનો સત્તા સ્થાપી, એ આમાં કથા કરેલી છે. બરાબર. તો પ્લાસીનું યુદ્ધ, પ્લાસી એ જગ્યાનું નામ છે. બરાબર. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. બંગાળની અંદર રાજા કોણ હતો? સિરાજ ઉદ દૌલા. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. એટલે અંગ્રેજોએ શું કર્યું? એમની જે કોઠી હતી, કોઠી એટલે એમની વેપાર કરવાની જે જગ્યા હતી, ત્યાં આગળ શું કર્યું? કિલ્લેબંધી કરી, કિલ્લો બનાવ્યો. હવે રાજાની પરમિશન લીધી ના. કોની? સિરાજ ઉદ દૌલાની. તો નવાબ સિરાજ ઉદ દૌલાએ શું કર્યું? કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર કોને મળ્યા? તો કે મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવ આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ મોકલ્યું. એટલે જે ચેન્નઈમાં જે હતા, કોણ હતા? રોબર્ટ ક્લાઇવ હતો. બરાબર. તે રોબર્ટ ક્લાઇવ શું કર્યું? એ ત્યાં પહોંચી ગયા. ક્યાં આગળ? બંગાળની અંદર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબ સૈન્યને પરાજય આપવાનું સરળ ન લગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. હવે ઓલરેડી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એનું જે સૈન્ય હતું શક્તિશાળી હતું, પણ રોબર્ટ ક્લાઇવે શું કર્યું? દગાખોરી કરી. કઈ રીતે? કે નવાબને પરાજય આપવા ષડયંત્ર કર્યું. તેમાં સેનાપતિ જે આપણે સિરાજ ઉદ દૌલાની વાત કરીએ, એનો સેનાપતિ જે કોણ હતો? મીર જાફર અને શેઠ અમીચંદે કાવતરામાં સામેલ કર્યા. એટલે જે રોબર્ટ ક્લાઇવ જે હતો એ અંગ્રેજ હતો. બરાબર. એ હોશિયાર હતો. એને શું કર્યું કે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ કોણ છે? તો કે મીર જાફર અને શેઠ અમીચંદ, બે વ્યક્તિઓ હતા. હવે એ લોકોને શું કર્યા? ષડયંત્રમાં સામેલ કરી દીધા. એટલે કે કંપનીને નવાબ કર્ણડગત કરે. એવા બહાને નીચે પ્લાસી નામના ગામે મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. એટલે પછી યુદ્ધ કરી દીધું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 1 લાખ વાર પૂછેલો પ્રશ્ન. 23 જૂન 1757. આમ તો અત્યાર સુધી તો 1757 એવું જ પૂછાય છે, પણ હવે કેવું કહેવાય કે ભાઈ કોમ્પિટિશન વધતી જાય તો તારીખે પૂછી લે. બરાબર. તો 23 જૂન. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ, 38 કિલોમીટરના અંતરે આવેલ છે પ્લાસી. એટલે આપણે પ્લાસીનું યુદ્ધ કરીએ ને ઘણા બળદિયાઓને તો ખબર જ નહીં પ્લાસીનું યુદ્ધ શું છે. ભાઈ પ્લાસીનું યુદ્ધ જે છે અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે થયેલું. ક્યારે થયેલું? 23મી જૂન 1757. એમાં શું થયું? ભાઈ સિરાજ ઉદ દૌલાની હાર થઈ, અંગ્રેજો જીતી ગયા અને એ સત્તાનો જે પાયો નાખવાની આપણે વાત કરીએ અહીંથી જ શરૂઆત થઈ. તો પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, સિરાજ ઉદ દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. આ યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણા જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નાખ્યો. 1757 મોસ્ટ આઈએમપી. જે કહેવાય કે અંગ્રેજોએ જે પાયો એટલે કે એમની શરૂઆત કરી હોય સત્તાની અંદર, પહેલાં વેપાર કરતા હતા, હવે સત્તાની અંદર જ્યારે શરૂઆત કરી એ છે પ્લાસીનું યુદ્ધ. 1757 23 જૂન. ખબર પડી ગઈ ને શું શું થયું એની અંદર? એમાં કોનો રોલ હતો? ભાઈ સિરાજ ઉદ દૌલા કઈનો હતો? બંગાળનો રાજા હતો. રોબર્ટ ક્લાઇવ કઈનો હતો? તો કે ભાઈ એ અંગ્રેજો તરફથી હતો. બંને સાથે યુદ્ધ થયું. એની અંદર શું કર્યું? તો કે મીર જાફર અને શેઠ અમીચંદે અંગ્રેજ તરફ લઈ લીધા એ લોકોએ. એટલે ઓલરેડી અડધા દિવસની અંદર તો સુપડા સાફ થઈ ગયા. ભાઈ હારી ગયો સિરાજ ઉદ દૌલા. પછી શું કર્યું કે ભાઈ જે હતો, કોણ હતો? આપણે મીર જાફરને શું કર્યું? મીર જાફર જે એ લોકોએ સહાય કરીને, આપણે કીધું કે મીર જાફરને પોતાના સેનાપતિ હતો એને પોતાના તરફ કરી લીધો, તો મીર જાફરને શું કર્યો? નવાબ બનાવી દીધો. એટલે સમજી ગયા તમે કેટલું કાવતરું થયું. હવે બક્સરનું યુદ્ધ. હવે બક્સરનું યુદ્ધ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી. તેના પાસે જુદા જુદા બહાને પુષ્કળ ધન મેળવ્યું. આજે મીર જાફરાને બનાવ્યો હતો ને એના પાસે અંગ્રેજો, પછી તો એ તો કટપુતળી થઈ ગયો ને અંગ્રેજોનો, તો એની પાસેથી શું જુદા જુદા બહાને પુષ્કળ ધન મેળવ્યું. અનેક વધુ અધિકારો મેળવવાની લાલચામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાઝિમને બનાવ્યો. હવે જાફરાને ઉડાયો અને બીજા ભાઈને લાવ્યા, મીર કાઝિમને. કંપની માટે મીર કાઝિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો. હવે
જે આ મીર જાફરને હટાયો અને મીર કાઝિમ બનાવ્યો તો એ તો વધારે ડેન્જર નીકળ્યો, એટલે વધારે લાલચુ હતો, એટલે એ અંગ્રેજોનું સાંભળતો નહોતો. તેથી મીર કાઝિમને કંપનીને ડર લાગ્યો. તેથી મીર કાઝિમને ઉથલાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવી દીધો. મીર કાઝિમના અવધના નવાબના શરણે ગયો. મીર કાઝિમ જે છે જેને હટાવી દીધો, બરાબર, એ શું કહ્યું, અવધના નવાબ જોડે ગયો. આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીના સામનો કરવા નિર્ણય કર્યો અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કર્યું. 22 ઓક્ટોબર 1764 તેના સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવી. ખ્યાલ આવી ગયો? કોણે હટાઈને કોણે બેસાડ્યો? મીર જાફર હતો, પછી મીર કાઝિમને બેસાડ્યો. મીર કાઝિમ તો હાવ અવરચંડો હતો, તો પાછો એને હટાઈને મીર જાફરને પાછો બેસાડી દીધો, બરાબર. હવે શું થયું કે ભાઈ ત્રણે કોણે, તો કે મીર કાઝિમ જેને ફેંકી દીધો તો એ શું કર્યું, ભાઈ ગયો કોની જોડે, 1 મિનિટ પેન લઈ લઈએ ને. આ મીર કાઝિમ જે હતો, 1 મિનિટ, આ કેમ પેન નથી આવતી, 1 મિનિટ, હા. હવે મીર કાઝિમ કોણા, અવધના નવાબ એટલે રાજા જોડ ગયો અને પછી એ ત્રણે નિર્ણય કર્યો કે આપણે 3 જણા શું કરીશું, કંપનીનો વિરોધ કરીશું, એટલે કે બ્રિટિશ લોકોનો યુદ્ધ કરીશું. યુદ્ધ કર્યું પણ હારી ગયા, એટલે જીત્યું કોણ, અંગ્રેજ. એટલે એ લોકોને શું મળ્યું, તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે દીવાની સત્તાઓ છે, દીવાની સત્તા એટલે ખબર પડે ને, દીવાની અને ફોજદારી બે આવે. દીવાની એટલે માલિકીવાળી, એ બધી સત્તાઓ એમને મળી. કંપનીના શાસનનો વિકાસની વાત કરીએ, અહીંયા ફોટા આપેલા છે જુઓ, એક ટીપુ સુલતાનનો છે અને એક ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સનો છે. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. 1773માં જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતોના પ્રવૃત્તિઓનું તેના સીધા અંકુશ નીચે મૂક્યા. તેના નીચે મુંબઈ, મદ્રાસ અને ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. અનેક વાર પૂછે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ હતો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાના એક સાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપની મુશ્કેલી વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ કોર્નવાલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનના હરાવના કંપનીના મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેય સંયુક્ત તેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. આની અંદર એ જ વાત કરેલી છે કે ભાઈ અંગ્રેજો એટલે કે અહીંયા આપણે 1773 શું કર્યું, લોકોએ નિયામક ધારો પસાર કરી દીધો. એની અંદર શું કર્યું, નિયામક ધારો એટલે શું, કે જે લોકોએ ઓલરેડી બંગાળની અંદર શું હતું, સત્તા એ લોકોની હતી, એટલે ગવર્નર જનરલ બનાવ્યો. એટલે કે આખા ભારતની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે વ્યાપારની, એ બધી પ્રવૃત્તિઓ આઈઓ હેન્ડલ કરશે. કોણ? બંગાળનો ગવર્નર જનરલ. એટલે એને ગવર્નર જનરલ બનાવી દીધો, બરાબર. એટલે એને કહેવાય નિયામક ધારો. એમાં કંઈ બહુ મોટા એ લોકો રોકેટ સાયન્સ નહીં, આ જ કર્યું એ લોકોએ. એટલે પછી શું થયું, વિગ્રહો થયા. એમાં પહેલું વિગ્રહ થયું કોની જોડે, જો મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. હવે આ બંને સત્તાઓ એક સાથે બે ખેમામાં કેવી રીતે લડી શકે? વોરન હેસ્ટિંગ બાદ કોણ આવ્યો? કોર્નવાલિસ આવ્યો. એની સાથે મૈસૂરના વાઘ જે કહીએ આપણે, મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? ટીપુ સુલતાન ઓળખાય છે. એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, કોણ? કોર્નવાલિસ સાથે. તો એમાં ટીપુ સુલતાન હારી ગયો, બરાબર છે. હવે કંપનીએ શું કર્યું હતું કે મરાઠા અને નિઝામની મદદ લીધી. હવે એકલાને કેવી રીતે, એકલો બિચારો કઈ રીતે એ લોકોને હેન્ડલ કરી શકે અંગ્રેજોને? તો હારી ગયો. કોણ? ટીપુ સુલતાન. કોર્નવાલિસ બાદ સર જ્હોન સોર આવ્યા. કોર્નવાલિસ બાદ કોણ આવે? સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેને અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓની શક્તિશાળી બન્યા. આથી જ્હોન સોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીએ માટે કંપનીને માટે સર્વોપરી બનાવવાની જવાબદારી લીધી. આ જ્હોન સોર વાળો જે રોલ છે, જ્હોન સોર જે ગવર્નર આવ્યો કોર્નવાલિસ પછી, તો એનું બરાબર હતું નહીં. શું હતું એનું? વહીવટ બરાબર નહીં હોય એટલે શું થયું, મરાઠાઓ શક્તિશાળી બન્યા, પોતે નીચા પડી ગયા એમ. હવે જ્હોન સોર પછી શું કોણ આવ્યો? વેલેસ્લી આવ્યો. એને આ બધી કમાન સંભાળી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અપનાવેલ રાજ્યો નીચે મુજબ છે. હવે જે આ અંગ્રેજ આપણો જે હતો, કોણ? આપણો નહીં, એ લુખો કોણ હતો? વેલેસ્લી. એ એક યોજના લઈને આવ્યો. કઈ? સહાયકારી સૈન્યની યોજના.
તો એ શું હતી એ જોવાનું છે. કઈ રીતે આખા ભારતના જે રાજાઓ ટ્રેપ કઈ રીતે થાય, કઈ રીતે એની અંદર ભેરવાઈ ગયા એ જોજો તમે ખાલી. તો સહાયકારી સૈન્યની યોજનાની શરતો. તો કંપની સરકાર તાલીમ માટે સૈન્ય યોજના સ્વીકારવા રાજ્યને આપશે. કંપની સરકાર, જે કંપની છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ શું કરે કે તાલીમ પામેલું સૈન્ય એટલે વેલ ટ્રેન જે હોય એવું આર્મી સૈન્ય એ જે આ યોજના સ્વીકારશે એ રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણ રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજ્યોએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. કાં તો એટલો ખર્ચ આપો, કાં તો એટલો જે આવકવાળો જે પ્રદેશ હોય એ અંગ્રેજોને આપવાનો. અંગ્રેજોની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો અને અન્ય વિદેશી પોતાની રાજ્યમાં નોકરીઓ રાખવો નહીં. બરાબર છે, અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. આટલી શરતો હતી. એટલે આ કઈ રીતે ટ્રેપ થઈ? જો એક તો કંપની તમને સૈન્ય આલે વેલ ટ્રેન, એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં શું વર્ચસ્વ એ લોકોનું હતું. એટલે ઓબ્વિયસ વસ્તુ છે, જે મોટા પાયે જે શાસન કરતા હોય એની સંધિ કે ગમે તે સ્વીકારવું જ પડે, નહીં તો એ લોકો યુદ્ધ કરી નાખે તમારું રાજ્ય પડાવી લે. એટલે આ લોકોએ એક ટ્રીક અપનાવી. શું કર્યું? સહાયકારી યોજનાના નામે શું કર્યું કે અમે તમને, એટલે અંગ્રેજોએ એવું કીધું કે અમે તમને ટ્રેન આર્મી આપીશું. આર્મી એટલે સૈન્ય આપીશું. એ શું કરશે? તમારા રાજ્યનું રક્ષણ કરશે. હવે એના બદલામાં તમારે શું આપવાનું કે એના બદલામાં કોઈ એટલો એરિયા કે એટલો ટેક્સ કલેક્શન થતું હોય એટલો એરિયા આપવાનો, કાં તો પછી એનો ખર્ચો આપવાનો. સમજ્યા તમે? એટલું વસ્તુ આ લોકોએ નક્કી કરી અને અમારી પરવાનગી વગર તમારે યુદ્ધ કે કશું કરે સંધિ થાય નહીં. અને રાજ્ય જે હોય એના દરબારમાં એક અંગ્રેજ હોવો જોઈએ અને કોઈ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી આપવાની નહીં. આટલી વાત હતી. હવે આવી સંધિ કોણે કોણે સ્વીકારી? તો એક નિઝામ. કેટલા લોકોએ સ્વીકારી? જુઓ, એક મિનિટ. આટલા લોકોએ સ્વીકારી. કોણે? નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આટલા લોકોએ સ્વીકારી આ યોજના. જો અહીંયા ફોટોગ્રાફથી બતાવેલું છે કઈ રીતે રાજાઓને આને ફસાઈ લીધા. કોને? વેલેસ્લીએ. પૂછાય, સિમ્પલ વસ્તુ જેટલું જ પૂછાય છે કે ભાઈ સહાયકારી યોજના કોણ લાવ્યું હતું? વેલેસ્લી. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહકારી યોજના સ્વીકારવા જણાવ્યું. તેને ઇનકાર કર્યો. ટીપુ સુલતાનને કીધું ભાઈ સ્વીકાર લે, તો પેલા ભાઈ કે નહીં સ્વીકારું. તો આ યોજનાનો સ્વીકાર કરવાનો ઇનકાર થતાં કંપનીએ એટલે કે અંગ્રેજોએ નિઝામ સાથે મૈસૂર ઉપર આક્રમણ કર્યું. એટલે ના સ્વીકારે તો આક્રમણ કરે. આવી દોંડાઈગીરી કરે આ લોકો. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ એ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. એટલે આવું એક એક્ઝામ્પલ બનાવે. એટલે બીજા રાજાઓ શું ગભરાઈને જોઈન્ટ થઈ જાય એની અંદર. તો આ ટીપુ સુલતાન મરી ગયો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? હેસ્ટિંગ્સ. તેને નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાને લશ્કરમાં સામેલ કર્યા. કોણે કર્યા? ગુરખાઓ જે આપણે કહીએ લશ્કરમાં હોય એ લોકોને કોણ આ લાવ્યું હતું? હેસ્ટિંગ્સ લાવ્યો હતો. પીઠારાઓ સાથે યુદ્ધ કરીને તેને અંકુશમાં લીધા અને ત્રીજો મરાઠા વિગ્રહ કરીને કંપનીને સર્વોપરી સત્તા સ્થપાઈ ગઈ. એટલે વન બાય વન બધા રાજ્ય એ લોકો પહેલાં બંગાળ લીધું, પછી આવી રીતે આ વેલેસ્લીની યોજના આવી એટલે એની અંદર અમુક અમુક રાજ્યો લઈ લીધા. એટલે આખી સત્તા એ લોકોને રાજ કરવું હતું. મતલબ ઇન શોર્ટ પહેલાં વેપાર કરવા અને પછી રાજ કરવું હતું. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલે અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં અસંતોષ ઊભો થયો તો તેને સંતોષમાં એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાળી કાર્યો કર્યા. હવે જો આ જે આયા કોણ આવ્યો? વિલિયમ બેન્ટિક. એને શું કર્યું કે ઉદાર કહેવાય. કેમ? કારણ કે હવે આટલો બધો એ લોકો અન્યાય કરતા હતા કોની ઉપર? રાજા ઉપર. તો આ રાજા એક ના થઈ જાય એના માટે આ ભાઈએ શું કર્યું કે ઉદારમતવાળી કાર્યો કર્યા. કેવી રીતે એ જોઈશું આગળ. કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. હવે ડેલહાઉસી જે આવ્યો એ કેવો હતો? ઉગ્ર હતો. તેને સામ્રાજ્યવાદી નીતિ પોષવા કંપનીનો રાજ્ય વિસ્તાર કરવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. એટલે ડેલહાઉસી તો એક જ વસ્તુ, કાં તો જીતી લો, કાં તો જપ્ત કરો, કાં તો ખાલસા કરી નાખો. એ નીતિ અપનાવી. હવે ડેલહાઉસીની ખાલસા નીતિથી જોઈએ તો યુદ્ધ. ખાલસા એટલે શું એ વસ્તુ સમજજો તમે પહેલાં. જો યુદ્ધથી ખાલસા કર્યું, પછી આમાં ખાલસા કઈ રીતે કરે કે એ અંડરમાં લઈ લે, અંગ્રેજોની અંડરમાં રાજ્ય લઈ લે. કઈ રીતે? તો યુદ્ધ દ્વારા લઈ લે. રાજા
અપુત્ર અવસાન પામતા હોય તો પણ લઈ લે, રાજા હોય એનો પુત્ર ના હોય તો પણ એ લોકો રાજ્ય લઈ લે, ગેરવહીવટના બહાને ખાલસા કરે, કરજની ઉઘરાણી તળે ખાલસા કરે અને નામ માત્રની સત્તાઓનો અંત લાવી ખાલસા કરે. કઈ રીતે? જો યુદ્ધ દ્વારા કોણ કોણ આવ્યું તો કે પંજાબ અને પેગુ એટલે બર્માનો જે એરિયા છે એની વાત કરે. અપુત્ર અવસાન પામેલા રાજાઓની અંદર તો ઘણું બધું લાંબુ લિસ્ટ છે. જુઓ તમે, સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર એટલે મધ્યપ્રદેશની અંદર છે, ઝાંસી, બઘાત અને નાગપુર. ગેરવહીવટના બહાને કર્યું હોય તો અવધ, કરજની ઉઘરાણીમાં તો નિઝામનો વરાડ પ્રાંત અને નામ માત્રની સત્તાઓ હોય એ રીતે અંત લાવ્યો હોય તે છે કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસીનું નામ તો તમે સાંભળેલું જ હશે. હવે જે ડેલહાઉસી છે એની વાત કરીએ તો ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈથી થાણે ભારત ઇંગ્લેન્ડને તાર વ્યવહાર, જાહેર બાંધકામની ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરે શરૂઆત કરી. મોસ્ટ ટાઈમ બી કહે કે ભારતની વાત કરું છું, ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરી? ડેલહાઉસીએ કરી. ક્યારે કરી? 1853માં કરી. કયો એરિયા? તો કે મુંબઈથી થાણે. ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન એટલે એને ખાસ યાદ રાખી લેવો. એને બીજું શું કર્યું તો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શું? તાર વ્યવહાર, જાહેર બાંધકામની ખાતાની સ્થાપના કરી, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી વગેરે શરૂઆત કરી. વિધવા પૂર્ણ વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. 1757 પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીએ સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. શરૂઆત ક્યારે કરી હતી? પ્લાસીના યુદ્ધથી કરી હતી. 100 વર્ષ સુધી એ લોકોએ શું કર્યું? બંને વધ્યું. શું કર્યું? એમની સત્તા પણ વધી, સામ્રાજ્ય પણ વધ્યું અને વેપાર પણ વધ્યો. પરંતુ તેમ કરતાં ભારતમાં રાજ્યોનો અસંતોષનો સામનો તેમને કરવો પડ્યો. આ અસંતોષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવે. 100 વર્ષથી આ લોકોની દોંડાઈગીરી ચાલતી હતી એટલે પછી 100 વર્ષ પછી શું થયું કે એક સંગ્રામની ચેતના જાગી. બરાબર, એ કઈ રીતે એ પણ આપણે જોઈશું. કંપનીના શાસનની આર્થિક અસરો. હવે શું થયું તો કે જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપનીના શાસનમાં 100 વર્ષમાં શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારતો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી લઈને 1756 પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. આપણે શરૂઆતમાં જ કીધું ને કે ભારતમાં ભાઈ ગળી છે, મલમલ છે, પછી મરી મસાલા છે, એ બધોનો એક્સપોર્ટ કરતો હતો પહેલાં. પછી આ જ્યારે અંગ્રેજો આવ્યા એ લોકોએ શું કર્યું? અંગ્રેજોએ ભારતનો યુઝ કર્યો. કઈ રીતે? તો કે એ લોકો માટે આ ખાલી કાચો માલ પેદા કરનારો દેશ બની ગયો, એક ગોડાઉન બની ગયું અને પોતાની સત્તા હતી એટલે એ લોકોનું દમણગીરી ખૂબ જ હતી કે તમારે આ ઉગાડવાનું. બરાબર છે. ગળીનો આટલો, જે આપણે આગળ પણ ચર્ચા કરીશું, આગળના ચેપ્ટરમાં આવશે આ બધી વસ્તુઓ કે 3 કઠિયા પદ્ધતિની વાત કરીશું. બરાબર છે. ગળી જે આપણે ગાંધીજીએ જે ચળવળો કરી એની અંદર એ જ હતું ને. અંગ્રેજો જે દમણગીરી કરતા હતા એના અગેન્સ્ટમાં જ એ બોલતા હતા કે ભાઈ તમે એક તો ટેક્સ ઉઘરાવો. બરાબર, ટેક્સ એટલે તે વખતનો ટેક્સ જ કહેવાય, એક જાતનો ટેક્સ ઉઘરાવે. પછી દુકાળ પડે તો ભાઈ તો બી ટેક્સ લે. એવું નહીં કે દુકાળ પડ્યો તો ખેતીની પેદાશ ના થાય તો ટેક્સ કઈથી આપે. તો એ અંગ્રેજો આવી રીતે શું કરતા હતા? દમણગીરી કરતા હતા. તો આ દમણગીરીને માટે શું થયું કે લોકો એટલે રાજા શાસન હતું તે વખતે, એ લોકો રાજાઓ કંટાળ્યા. એટલે શું થયું કે એ લોકોનું એક કહેવાય કે એક અંદર એકતા સ્થપાઈ અને એક યુદ્ધ કરવા માટે એ લોકો પ્રેરાયા. એ આગળના ચેપ્ટરમાં જોઈશું. અત્યારે આપણે વાત કરીએ છીએ કે કંપનીના શાસનની અસરો શું થઈ. તો કંપની શું કરતી? આવું નવું એમ લોકોનું નાટક હતું. તો એ ભારતને શું કર્યું? જે સોનેની ચીડિયા જે કહેતા હતા પહેલાં, અને ખરેખર હકીકત હતી કારણ કે એક્સપોર્ટ જ એટલું બધું હતું આપણા દેશનું. હવે આ લોકોએ શું કર્યું કે કાચો માલ પેદા કરનારી એક ફેક્ટરી બનાવી દીધી કે કાચો માલ લાવો, આપણે ઇંગ્લેન્ડ લઈ જઈએ, ઇંગ્લેન્ડથી પાછા એ લોકો એક્સપોર્ટ કરે. બરાબર, તો એ રીતે શું થયું કે કંપનીની આ તો વાત ખરી જ. પછી કંપનીની અન્યાયી મહેસૂલ નીતિની કારણે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતમાં કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. હવે જો સિમ્પલ વસ્તુ છે કે એક ઇંગ્લેન્ડનું કાપડ હોય અને એક ભારતનું કાપડ હોય. ભારતનું કાપડ ધારો કે 25 રૂપિયે વેચાણ થાય છે. બરાબર છે. અને
ઇંગ્લેન્ડનું કાપડ 50 રૂપિયે વેચાણ થતું હોય. તો આ જે અંગ્રેજ સરકારે શું કર્યું કે ઇંગ્લેન્ડના ઉદ્યોગો એટલે આ ઇંગ્લેન્ડના ઉદ્યોગો વિકાસ પામે એટલે આની ઉપર આ 25 રૂપિયાનું જે વેચાતું એના પર ટેક્સ નાખ્યો. બીજો ટેક્સ ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે 50 રૂપિયા નાખ્યો. કોને? અંગ્રેજોએ. તો આ વસ્તુ થઈ 75 રૂપિયાની અને આ વસ્તુ થઈ 50 રૂપિયાની. બેવ સેમ ટુ સેમ. તો તમે એઝ અ ગ્રાહક, એઝ અ કન્ઝ્યુમર તમે શું વિચાર કરો કે 50 રૂપિયાની વસ્તુ લો ને તમે, તો આની ડિમાન્ડ ઘટી જાય એટલે આ જે કહેવાય કે ભારતનો જે ઉદ્યોગ હતો એ નાશ પામ્યો. કેમ? કારણ કે આ અંગ્રેજોએ ટેક્સ વધારી નાખ્યો હતો. જકાત કહેવાય એને. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતસર રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા ભાગી પડ્યા. ભારતના કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના જે વેપારીઓ હતા, ખાનગી વ્યાપાર કરી અને બંગાળના કારીગરોને ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરો કરવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા અને કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી હતી. હવે સત્તામાં અંગ્રેજો જ છે, તમારે કરવું હોય કરો ને તો ઉડાવી દે એવું. કંપનીના આગમન પહેલાં ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનના અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારત અને થાણા વચ્ચે શું થયું? પહેલો રેલવે માર્ગ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત કરી અને મુંબઈ અને મદ્રાસ, કલકત્તા જેવા મહાબંદરોનો વિકાસ થયો. આ ધીરે ધીરેની વાત કરી. હવે કંપની શાસનની સામાજિક અસરો શું થઈ? સામાજિક અસરની વાત કરીએ તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશમાં કુરિવાજો જોવા મળતા હતા, જેવા કે સતી પ્રથા હોય, દૂધ પીતી કરવાનો રિવાજ. દૂધ પીતી એટલે છોકરી જે હોય ને, છોકરી પેદા થાય ને તો એને કંઈક દૂધમાં ડુબાડી દેતા હતા, એવું કંઈક સાંભળ્યું છે મેં, બરાબર. એ દૂધ પીતી કરવાનો રિવાજ. પછી બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા માટેના કાયદા કરાવ્યા. આ લોકોની પણ વાત આપણે એક અલગ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં આપેલી છે કે રાજારામ મોહન રાયની વાત કરીશું. પછી દુર્ગારામ મહેતાની વાત. અત્યારે એમના નામ જ યાદ રાખો કે આવા કોઈક હતા જેમને શું કર્યું? કુરિવાજો દૂર કરવા માટેના કાયદા બનાવવા માટે અંગ્રેજોને પ્રોત્સાહિત કર્યા એમ. એટલે એ લોકો પાસે માંગણી કરી. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજ જાણકાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકેલોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. કોની ભલામણથી? ચાર્લ્સ વુડની. અને મેકોલાના પરિણામથી શું થયું કે અંગ્રેજી શિક્ષણનો શું થયો? પ્રારંભ થયો. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે અંગ્રેજી શાળાઓ નાખી તો સિમ્પલ વસ્તુ છે ને કે જે લોકો ભણે એ લોકો અંગ્રેજો સામે એટલીસ્ટ વાત કરવા માટે તો અંગ્રેજી આવડવું જોઈએ ને, એવી રીતે. હવે ઉપસંહાર. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતની સમૃદ્ધિ અને વેપારીથી આકર્ષાઈ ભારતમાં આવે. આ 4 લાઈનો તમને આખા કહેવાય કે ચેપ્ટરનું તમને ખબર પડી જાય કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપનીના શાસનના પરિણામે રાજકીય, આર્થિક અને સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતમાં આવી પોતાના લાભ અને જે તે વ્યવસ્થાના સંસ્થાગત સુધારા કર્યા, જેથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. એટલે આ ચેપ્ટરની અંદર કઈ રીતે અંગ્રેજોનું આગમન થયું એની વાત કરીએ. હવે કોઈ પણ એટલે વાત કરીએ આપણે, બરાબર. આની અંદર શું ઇન્ટેન્સ શું હતો કે ભાઈ કઈ રીતે અંગ્રેજો આવ્યા એની વાત કરી. કઈ રીતે કે ભાઈ વેપાર કરવાનો માર્ગ બંધ થયો એટલે એ લોકો નવો રસ્તો શોધીને ભારતમાં આવ્યા અને એ વેપારીની કોઠીઓ નાખી અને પછી એ લોકોનો લાલચ વધારે આવી એટલે શું કર્યું કે સત્તા સ્થાપવા એ લોકોએ પ્રયત્નો કર્યા. એમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્લાસીના યુદ્ધથી. એટલે પ્લાસીનું યુદ્ધ થયું એટલે બંગાળના જે 24 પરગણા જે એમને એરિયા મળ્યો, પછી શું થયું કે બક્સરનું યુદ્ધ કર્યું. પછી વિગ્રહો થયા અલગ અલગ. પછી અલગ અલગ જે ગવર્નર જનરલો આવ્યા એમને અલગ અલગ નીતિ અપનાવીને 1 બાય 1 100 વર્ષની અંદર તો ઘણો મોટો એરિયા એવો ભારતનો કબજે કરી લીધો, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે આ વાત કરી. તો આ થઈ મિત્રો ડિટેલ તૈયારી. જો આ વસ્તુ સિરિયસલી મને તો ખબર જ છે કે આ વસ્તુ બોરિંગ લાગે, કંટાળો આવે, બરાબર, પણ જે છે એ આ જ છે. આ કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરો તો તમને બેનિફિટ 100% મળે. બાકી તમે MCQ વાંચતા હોય તો એમાં લખેલું જ હોય છે કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, કોની વચ્ચે થયું,
તો એટલું તો પૂછાય જ છે ને, એ તો તમને આની અંદર આપેલું જ છે. પણ આ ડિટેલમાં શું તમને ખબર પડે કે ભાઈ આવી રીતે સિરાજુદ્દૌલા નામનો બંગાળનો નવાબ હતો, બરાબર છે. તો એવી રીતે ડિટેલમાં તમારે તૈયારી થાય. તો હવે તો કોમ્પિટિશન વધે છે, તો ભાઈ જોડકા રૂપે પૂછે, કાં તો પછી તમને નીચેની બાબતો કઈ સાચી છે ને ખોટી છે એવું પૂછે. તો એમાં તમારે ક્યારે તમે સક્સેસ થાવ કે આવી રીતે ડિટેલમાં તૈયારી હોય તો. હવે અત્યારે આપણે 1 થી ધોરણ 10 ધોરણ સુધી ભણ્યા, એમાં આપણે પાસ આઉટ તો થયા જ છે, પાસ થયા જ છે. તો કઈ રીતે? તો આપણે આ રીતે જ તૈયારી કરીએ. આપણું મગજ જે છે એ આ રીતે જ તૈયાર છે. ટ્રેન છે, તમારું મગજ સાયકલ ચલાવવા માટે ટ્રેન હોય, બરાબર છે. અને તમે એને પ્લેન ચલાવવા આપી દો તો મેર પડે ના પડે. તો તમારું મગજ ટ્રેન છે, તો એને ખોટું ડિસ્ટર્બ શું કરવાનું? જે રીતે આપણે અત્યાર સુધી તૈયારી કરતા એ રીતે તૈયારી કરવાની, બરાબર છે. તો મિત્રો, આ રીતે તમારે ડિટેલમાં તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. સબસ્ક્રાઈબ કરો તો મોટિવેશન મને મળે અને તમને પણ જ્યારે નવો વિડીયો આવતા હોય તો ખબર પડે. અને સબસ્ક્રાઈબ કરવાનો એક બીજો પણ બેનિફિટ છે કે તમે સબસ્ક્રાઈબ કરો ને એટલે યુટ્યુબ બહુ સ્માર્ટ છે. તમારે શું જોઈએ છે ને એ એને ખબર પડી જાય. ભલે બીજી ચેનલો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય, પણ તમે આ કરો ને એટલે એમને એના ક્રોનોલોજીમાં સેટ હોય કે આ ભણવાને રિલેટેડ છે, બરાબર છે, કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ છે. તો એ જે ના કરી હોય ને સબસ્ક્રાઈબ, એવા વિડીયો પણ તમને રિકમેન્ડ કરશે. તો એનો પણ બેનિફિટ તમને મળે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આગળ શું થયું એની ચર્ચા કરીશું. આપણે ઓલરેડી ધોરણ 8 હોય, 6, 7, 8 અને 10ના ઓલરેડી વિડીયો સામાજિક વિજ્ઞાનના મૂકેલા છે, ગુજરાતીના પણ મૂકેલા છે. તો આવી જ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.